ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા અને ત્યાં અનેક સંખ્યાની અંદર સહેલાણીઓ અહીં ઉપસ્થિત રહેતા હોય છે, પરંતુ આ જે ઐતિહાસિક ધરોહર છે ત્યાં પ્રવાસીઓ યાત્રાળુઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે અને તે રહેશે। અને છેલ્લા એક સપ્તાહમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર અહીં જોવા મળ્યું। નાતાલના મિની વેકેશનને કારણે દ્વારકામાં મુલાકાતીઓ અને દર્શનાર્થીઓની સંખ્યા ખૂબ વધી ગઈ। એક સપ્તાહમાં 5 લાખથી પણ વધુ ભાવિકોએ દ્વારકામાં મંદિરની અંદર દર્શન કર્યા। દ્વારકા ઉપરાંત આસપાસ આવેલા અન્ય ધર્મસ્થાન તેમજ શિવરાજપુર બીચને કારણે દ્વારકા જિલ્લો પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું કારણ બની રહ્યો છે। અહીં પ્રવાસીઓનો જે ધસારો વધી રહ્યો છે તેને કારણે સ્થાનિકો પણ ખુશ છે। 5 દિવસમાં દ્વારકા તીર્થધામ ખાતે ભગવાન દ્વારકાધીશજીના દર્શન માટે જાણે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હોય એવી રીતે આજ દિન સુધી 5 લાખ જેટલા ભાવિકોએ દ્વારકાનાથના દર્શન કર્યા। મિત્ર, પ્રવાસીઓ અને ભાવિકોની સંખ્યા સતત વધતા પ્રવાસનને વેગ મળી રહ્યો છે। સ્થાનિક બજારોમાં રોનક આવી રહી છે। હોટલ, રેસ્ટોરન્ટ, વેપારીઓ અને ફેરિયાઓના ધંધામાં પણ આ પ્રવાસીઓના વધારાને કારણે તેજી દેખાય છે। બીજી તરફ કૃષ્ણ ભક્તોમાં આસ્થા ધરાવતા ભક્તો દ્વારકાધીશના દર્શન કરવાની ઝંખના પૂર્ણ થતાં આનંદ અનુભવી રહ્યા છે। ભગવાનના દર્શન કર્યા બાદ રાજી થતા ભાવિકોનો ઉમંગ અનેરો હોય છે। નાતાલનું અહીંયા મિની વેકેશન છે, એમાં અમે દર્શન કરવા આવ્યા છે દ્વારકાધીશના, અને દ્વારકાધીશના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી છે અમે લોકોએ। અને અહીંયા દ્વારકાધીશ જેવા શૃંગાર અમે ક્યાંય કશે જોવા નથી મળ્યા અને ખૂબ આનંદ થયો દ્વારકા આવીને આ સમયે। અને હું બધાને કહું છું કે આ સમયે દ્વારકાધીશના દર્શન કરવા આવો અને ધન્યતા અનુભવો। દ્વારકાધીશ જેવા દર્શન અને શૃંગાર તમને ક્યાંય જોવા નહીં મળે અને અમે ખૂબ રાજી થયા। આજે અમે પહેલી જ વાર હજુ દ્વારકા આવ્યા છે, પણ અમને બહુ સારી અનુભૂતિ થઈ। અંદર બહુ સરસ દર્શન થયા, આખા શૃંગાર કર્યો તે બધું અમે જોયું અને બધું બહુ સરસ દર્શન થયા। અને દ્વારકામાં સુવિધા પણ બહુ સારી છે અને આ દ્વારકાધીશના દર્શન કરીને સારી અનુભૂતિ થઈ અને અમે ધન્ય થયા।